Hello students, welcome in the class. Today we are going to learn a new question. Prepare a notice for the annual meeting for the head of all department of the company. तो याद करो આપણે નોટિસ રાઇટિંગ શીખ્યા રાઈટ. તો તમને એક્ઝામની અંદર નોટિસ રાઇટિંગ પૂછાઈ શકે, અલગ અલગ પ્રકારની નોટિસ કેવી રીતે લખવી, બરાબર, એ પૂછાઈ શકે છે. બરાબર, આપણે એક બે નોટિસ છે એ ભણ્યા પણ હતા. તો માની લો કે તમને એવું પૂછવામાં આવે કે વાર્ષિક મીટિંગ જેને કહીએ ને એન્યુઅલ એજીએમ, તો એ જે સભા છે વાર્ષિક સભા એનું આયોજન કરવામાં આવ્યું છે અને તમારે દરેક કંપનીના દરેક ડિપાર્ટમેન્ટમાં એની એક નોટિસ તમારે મોકલવાની છે. બરાબર, તો આની જગ્યાએ કોઈ પણ નોટિસ પૂછાઈ શકે. તમારે ખાસ યાદ રાખવાનું છે એનું ફોર્મેટ. આપણે ઓલરેડી ફોર્મેટ છે એ ભણી ચૂક્યા છીએ, રાઈટ. તો એનું ફોર્મેટ કેવું હોય એ આપણે ભણશું. તો જોઈએ આપણે. જો સૌથી પહેલાં તો આ ફોર્મેટ છે, નોટિસ ફોર ધ એન્યુઅલ જનરલ મિટિંગ વિથ શેર હોલ્ડર્સ છે અહીંયા, બરાબર. તો એની જગ્યાએ તમારે લખવાનું છે ડિપાર્ટમેન્ટ્સ. હવે આ એનું આખું ફોર્મેટ છે. આ જ રીતના નોટિસ તૈયાર કરવાનું છે. ખાસ એનું બોક્સ બનાવવાનું છે. ઉપર ટાઇટલ છે, બરાબર, એમાં તમારે કંપનીનું નામ લખવાનું છે, બરાબર છે, એનો ટોપિક લખવાનો છે. આ બાજુ આવશે તારીખ, બરાબર, પછી નોટિસની વિગત આવશે, એના પછી એજન્ડા આવશે, નોટિસ મોકલનારનું નામ આવે, અને જે કાંઈ પણ બીજી નોટ્સ હોય, નોંધ હોય, તો એ તમારે નીચે મૂકવાની છે. તો આ એક નોટિસનો એમ કહી શકાય કે એક ફોર્મેટ છે. આ જ ફોર્મેટ પ્રમાણે આપણને નોટિસ બનાવવાની છે. ટોપિક નોટિસના અલગ અલગ હોઈ શકે, રાઈટ. તો પણ ફોર્મેટ છે એ આ જ રીતનું રહેશે. તો હવે જ્યાં નોટિસ છે એને કેવી રીતે લખવું, અંદર શું લખવું, હવે એની આપણે વાત કરીએ, રાઈટ. તો આ જ નોટિસને આપણે થોડુંક, કારણ કે બહુ મોટી છે એટલે આપણે કટકા કરીને સમજીએ. તો સૌથી પહેલાં એ લખવાનું છે કંપનીનું નામ. એમાં લખ્યું છે ડોલ્ફિન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ અમદાવાદ, નોટિસ ટુ ધ શેર હોલ્ડર્સ. તો અહીંયા તમે શેર હોલ્ડર ન હોય તો શેર હોલ્ડરને, કંપનીના અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં છે તો લખો નોટિસ ટુ ધ ઓલ ધ ડિપાર્ટમેન્ટ. તો અમારે એ લખવાનું છે. તો અહીંયા ખાસ કેપિટલ અક્ષરમાં મોટા અક્ષરે એકદમ વચ્ચોવચ, બરાબર, કંપનીનું નામ લખવાનું છે. પછી રાઈટ સાઈડમાં તમારે લખવાનું છે ડેટ 12 એપ્રિલ 2015. આ તો જે તે સમયની છે, પણ તમારે કરંટ ડેટ છે એ લખવાની છે, બરાબર. તો તારીખ, આ તારીખ કઈ આવશે કે જે તારીખે તમે નોટિસ ઇસ્યુ કરો છો, આ એ જ ખાસ યાદ રાખજો, બરાબર. અને જે એન્યુઅલ મિટિંગ છે એની નોટિસ છે, મતલબ મિટિંગ તો હવે લેવાની છે નેક્સ્ટ, બરાબર. તો મિટિંગની તારીખ અહીંયા અંદર આવશે ને એ કઈ હોવી જોઈએ એ હંમેશા ખાસ યાદ રાખવાની છે. આ તારીખ પછીની 15 દિવસ, 20 દિવસ, મહિના દિવસ પછીની તારીખ અહીંયા અંદર આવશે, બરાબર. તો શું લખવા નોટિસમાં, તો અહીંયા લખો નોટિસ ઇઝ હિયર બાય ગિવન ધેટ ધ 12th એન્યુઅલ જનરલ મિટિંગ ઓફ ધ શેર હોલ્ડર ઓફ ડોલ્ફિન ફાર્માસ્યુટિકલ લિમિટેડ will be held on Saturday the 1st May 2015 at 4:30 p.m. at Narmada Hall, Paladi, Ahmedabad to translate the following agenda. આ જ માહિતી માત્ર તમારે શું લખવાનું છે કે આ તારીખે એન્યુઅલ મિટિંગ છે, આ સમય છે, આ સ્થળ છે, બરાબર છે, એની ખાસ તમારે માહિતી આપવાની છે. એના સિવાય નોટિસની અંદર કંઈ જ નથી લખવાનું, રાઈટ. તો અહીં લખ્યું છે કે ભાઈ અહીંયા નોટિસ આપવામાં આવે છે કે 12મી એન્યુઅલ સભા, વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવ્યું છે શેર હોલ્ડર માટે. ક્યાં, તો કે કોના શેર, ડોલ્ફિન ફાર્માસ્યુટિકલ લિમિટેડ જે શેર કંપની છે એના શેર હોલ્ડર્સ છે. ક્યાં છે, વિલ બી હેલ્ડ ઓન સેટરડે ધ 1st May 2015. અહીંયા ખાસ યાદ રાખજો, મેં કીધું હતું હમણાં કે અહીંયા જે તમે તારીખ લખી છે એ નોટિસ આપવાની તારીખ છે,
અને મિટિંગ જે હંમેશા આપણે નોટિસ આપીએ એના પછી હોય. તો અહીંયા જે તારીખ આવશે એ આ તારીખ પછીની તારીખ હોવી જોઈએ, કમસે કમ 12, 15, 20 દિવસ પછી. તો અહીંયા પછીની તારીખ છે. કેટલા વાગે છે? સમય આપ્યો છે 4:30 PM. ક્યાં છે? તો કે નર્મદા હોલ, પાલડી, અમદાવાદ. બરાબર. અને એ નોટિસની અંદર એ આપણે લખવાનું છે કે મિટિંગની અંદર જે મિટિંગ થવાની છે એનો એજન્ડા શું છે, મતલબ શા માટેનો ત્યાં મિટિંગ રાખવામાં આવી છે એની આપણે વાત કરવાની છે. રાઈટ. તો અહીંયા એજન્ડા લખવાનું છે, વચ્ચે એજન્ડા અહીંયા. રાઈટ. આ એનો એજન્ડા છે. એજન્ડા શું છે? તો પહેલું છે ટુ રિસીવ, કન્સિડર એન્ડ એડોપ્ટ ધ અકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ March 31, 2015 કે 2015ના વાર્ષિક વર્ષનો જે અંત આવ્યો એનો જે એન્યુઅલ રિપોર્ટ છે, એટલે કે આખા વર્ષનો જે હિસાબ છે એ આપવાનો છે. એનું એકાઉન્ટ છે એ ત્યાં એડોપ્ટ કરવામાં આવશે, બધાની સમક્ષ રજૂ કરવામાં આવશે. વિથ ધ રિપોર્ટ ઓફ ધ ડાયરેક્ટર એટ ધ ઓડિટર્સ થિયોરમ. અને એમાં ઓડિટ થયેલું છે, ઓડિટરનો રિપોર્ટ અહીંયા રજૂ કરવામાં આવશે. કોઈ પણ હિસાબ છે, વાર્ષિક હિસાબ થઈ જાય એનો ઓડિટ કરવામાં આવે અને પ્રમાણિત કરવામાં આવે અને પછી એ રિપોર્ટ બહાર કરવામાં આવે અને થિયરી બહાર આપવામાં આવે. તો એ ઓડિટ કરેલો રિપોર્ટ છે એ ત્યાં રજૂ કરવામાં આવશે. બીજું છે ટુ ડિક્લેર ડિવિડન્ડ ફોર ધ યર એન્ડેડ March 31, 2015. તો 31 માર્ચે જે વર્ષ પૂરું થયું એનું ડિવિડન્ડ આપવાનું છે. બરાબર. એનો નફો છે એનું જે ડિવિડન્ડ દર વર્ષ શેર હોલ્ડરને આપે તો એ ડિવિડન્ડ છે એ પણ એ જાહેર કરશે ત્યારે કે ભાઈ આટલા રૂપિયા ડિવિડન્ડ આપવાનું છે. ટુ ઇલેક્ટ ડાયરેક્ટર ઓફ ધ કંપની. પછી ત્રીજો એજન્ડા શું છે? તો કે કંપનીનો કોઈ એક ડાયરેક્ટર છે એને ઇલેક્ટ કરવાનો છે, ચૂંટવાનો છે. તો એના માટે પણ કંપની જરૂરી છે મિટિંગ. ટુ અપોઇન્ટ ઓડિટર્સ. અને અમુક ઓડિટર્સ એની નિમણૂક કરવાની છે, તો એના માટે શેર હોલ્ડર્સ જે હોય એની રજા લેવી પડે. તો એના માટે પણ આપણે આ મિટિંગનું આયોજન કરેલું છે. તો મિટિંગની અંદર બેઝિકલી એજન્ડાનો મતલબ થાય બેઝિકલી મિટિંગની અંદર આ 4 વસ્તુનું આપણે ડિસ્કશન કરવાનું છે. એનો રિપોર્ટ આપવાનો છે ઓડિટરનો, એનું એકાઉન્ટ તૈયાર કરેલું એ, પછી જે ડિવિડન્ડ છે એની જાહેરાત કરવાની છે, ડિક્લેર કરવાનું છે. પછી જે ડાયરેક્ટર છે એને નિમણૂક કરવાનું છે, ચૂંટવાનું છે. અને ટુ અપોઇન્ટ ઓડિટર, અને ઓડિટરને અપોઇન્ટ કરવાનું છે. તો આટલી બાબત ત્યાં ખાસ જરૂરી છે. બાય ઓર્ડર ઓફ ધ બોર્ડ. હવે આ નોટિસ છે એ હંમેશા બોર્ડ છે એના ઓર્ડર દ્વારા કરવામાં આવે. નોટિસ છે એ હંમેશા એનો સેક્રેટરી છે, કંપની સેક્રેટરી એના દ્વારા લખાય છે. તો અહીંયા લખ્યું છે બાય ઓર્ડર ઓફ ધ બોર્ડ, અને અહીંયા અનુજ ગુપ્તા કંપની સેક્રેટરી છે એના દ્વારા નોટિસ આપવામાં આવે છે. એ તમારે આપણે જેમ લેટરમાં લખીએ ને એ રીતે અહીંયા લખવાનું છે. તો આ રીતના આ નોટિસ અહીંયા પૂરી થાય છે. હવે જો કોઈ સૂચના હોય, જનરલી હોય જ, બરાબર, તો એ સૂચના છે તમારે ઓર્ડર પછી તમારે અહીંયા લખવાની છે. નોટ્સ, ખાસ સૂચનાઓ, અમુક સૂચનો આપવા પડે. તો આ બધું તમે કોમન જ્યાં લખી શકો, દરેક વખતે આ જ વસ્તુ લખી નાખો તો ચાલે. તો લખવાનું મેમ્બર એન્ટાઇટલ ટુ અટેન્ડ એન્ડ વોટ એટ ધ એન્યુઅલ જનરલ મીટિંગ મે appoint a proxy to attend and vote on or his or her behalf. તો કહે છે કે ભાઈ જુઓ, ખાસ સૂચના એ છે કે મિટિંગની અંદર જે લોકો આવવાના છે, બરાબર, એ લોકોને ખાસ સૂચના છે કે આપણે એક ડાયરેક્ટરનું એક નિમણૂક કરવાનું છે. કારણ કે નિમણૂક છે, ચૂંટવું પડે, અહીંયા વોટિંગ કરવું પડે. તો વોટિંગ આપવું ખૂબ જરૂરી છે. હવે ઘણી વખત કોઈ શેર હોલ્ડર છે એ પોતે મિટિંગમાં હાજર ન રહી શકે, તો એની જગ્યાએ બીજો કોઈ પ્રોક્સીમાં મોકલી શકે છે. તો પ્રોક્સીમાં મોકલતા પહેલાં એટલે કે એને ફોર્મ ભરીને તૈયાર કરવું પડે કે હું નહીં આવી શકું ભાઈ, મારી બદલે આ આવશે, બરાબર છે. તો એના બદલે એ પ્રોક્સી તરીકે આવી અને વોટિંગ કરી શકે, બરાબર. તો ખાસ સૂચના એ છે કે ધ પ્રોક્સી ફોર્મ મસ્ટ બી અફિક્સ્ડ વિથ requisite revenue stamp and must be deposited at the register office of the company not less than 3 days before the time fixed for the meeting. તો એમાં ફોર્મ એમાં લખ્યું છે સૂચના કે આની સાથે ફોર્મ આપેલું છે, પ્રોક્સી ફોર્મ જેને કહેવાય, જેમાં બધું સહી સિક્કા કરી એની જે સ્ટેમ્પ છે એ ચોંટાડી
બરાબર, એના કાગળિયા બધા અંદર રજૂ કરી અને ફોર્મ ભરી અને 3 દિવસની અંદર જે મીટિંગ છે, બરાબર, એની અગાઉ 3 દિવસની અંદર કંપનીની ઓફિસ છે ત્યાં જમા કરાવવું. એટલે કે કંપનીમાં પહેલેથી જ ખબર હોવી જોઈએ કે આ જે શેર હોલ્ડર છે એની જગ્યાએ આ વ્યક્તિ ત્યાં આવશે, બરાબર, ઇલેક્શન માટે, વોટ આપવા માટે. તો જો એનાથી મોડું કરશું તો તમને એ ફોર્મ છે સ્વીકારવામાં આવશે નહીં. તો એ અમુક સમય મર્યાદાની અંદર જ એ ફોર્મ છે એ રજૂ કરી દેવાનું રહેશે. મિટિંગ છે, બરાબર, એની પહેલાં 3 દિવસ સુધીમાં ફોર્મ આપી દેવાનું છે, રાઈટ. પછી એક્ઝિબિટ્સ છે 2, નોટિસ ફોર ધ એન્યુઅલ જનરલ મિટિંગ ફોર મેમ્બર્સ. તો એની અંદર જનરલ મિટિંગ છે મેમ્બર્સ માટેની, એની નોટિસ છે. તો આ રીતે આખી નોટિસ છે એ તૈયાર કરવામાં આવે છે. અને આખી નોટિસ આપણે જોયું એ આ રીતે લખવામાં આવે છે, બરાબર. તો કોઈ પણ નોટિસ પૂછાય એનું ફોર્મેટ આ જ રહેશે, બરાબર છે. અને આમાં અમુક જે આમાં બહુ ઓછો જુઓ, એક નોટિસ તમે પાકી કરી લેશો તો તમે કોઈ પણ નોટિસ લખી શકશો. કારણ કે માત્ર અમુક જ વસ્તુ છે એમાં ફેરફાર થશે. આની જગ્યાએ બીજી કોઈ નોટિસ આવે તો એમાં પણ અમુક જ જગ્યાએ ફેરફાર કરવાનો હોય છે. બાકી જનરલી આઈડિયા છે, જે ફોર્મેટ છે એ સેમ રહે છે, અંદરનું લખાણ એ સેમ રહે છે. માત્ર જે રીઝન છે, કારણ છે જેના કારણે નોટિસ લખવાની, એ કારણમાં જ ફેરફાર થશે. બાકી આખી નોટિસ છે આવી જ રીતે રહેશે. તો એક નોટિસ બરાબર તમારા ઘરે તૈયાર કરી ને રાખો, જેના દ્વારા તમે લખી ખબર પડે તમને કે કોઈ પણ નોટિસ છે એ કઈ રીતના લખી શકાય, રાઈટ. તો આઈ હોપ કે તમને બરાબર સમજાઈ ગયું હશે. હજી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પણ આવી જ 1 થી 2 નોટિસની પાછી પ્રેક્ટિસ લેશું. કારણ કે એવું કરવાથી જો તમને પરીક્ષાની અંદર નોટિસ પૂછાય તો તમે એને બરાબર લખી શકો, રાઈટ. તો હજી 1-2 પ્રેક્ટિસ છે આપણે નોટિસની કરશું. અને ખાસ સૂચના એ પણ છે કે તમે પણ એકવાર ઘરે આ નોટિસ છે એ લખીને રાખો, જેનાથી તમને ખ્યાલ આવે. ઓકે, તો અહીંયા લેક્ચર છે આપણો પૂરો થાય છે અને આપણે નવા લેક્ચરની અંદર મળશું અને નોટિસની જ હજી 1-2 નોટિસની હજી પ્રેક્ટિસ કરશું. ઓકે, સો સી યુ. ટિલ ધેન, ગુડ બાય એન્ડ થેન્ક યુ.